નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના સંપૂર્ણ મોડેલ એકમ કસોટી પેપરનું આપણે અહીં સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ 25ની તમારી કસોટી લેવામાં આવનાર છે. તેનું સંપૂર્ણ આપણે મોડેલ પેપર જોઈએ તો વિભાગ એ, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયની અંદર થઈ હતી? તો સાચો જવાબ શું આવે છે? બી, ડેલહાઉસી. વિશ્વની અંદર માનવીના સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે એ, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડ ખોટી છે? તો બાંગ્લાદેશ જે છે તે પશ્ચિમ દિશામાં આવેલો છે, તે જોડ ખોટી છે. પ્રશ્ન નંબર 4, સાચા જોડકા જે છે તમારે જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે આપણો પ્રસ્તર ખડકો. તો સાચો જવાબ આવશે ચૂનાના ખડકો એટલે કે બી. રૂપાંતરિત ખડકો તો આવશે આરસ પહાણ એટલે કે માર્બલ. અને આગ્નેય ખડકોની અંદર આવશે ગ્રેનાઇટ. એટલે આપણો સાચો જવાબની વાત કરીએ તો સાચો જવાબ આપણો થાય છે એ. ખાલી જગ્યા પૂરો. તો ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની ખાલી જગ્યાની ઉગ્રવાદી સંસ્થાના સભ્ય ગોળી મારી હતી. તો સર્બિયા. ખરા ખોટાની વાત કરીએ તો અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. તો ખરું. દિલ્હીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે. તો એ પણ ખરું છે. મિત્રો, આપણે જોડકા જોડવાના છે. તો સાચા જોડકા જોડી દઈશું સીધા. મૂળભૂત હક તો રાષ્ટ્રીય સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્ર્યના રક્ષણ માટે જરૂરી છે. અને આપણી મૂળભૂત ફરજ તો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. ઉપરલું ગૃહ તો રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોની અંદર જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન નંબર 12 જોઈએ. વિશ્વભરમાં દર વર્ષે 24 ઓક્ટોબરના દિવસને UN દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે તો આ દિવસને અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોની અંદર 51 સભ્ય રાષ્ટ્રોનું સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના એમણે કરી હતી. લોકસભાના સભ્યપદ માટે કયો નાગરિક ઉમેદવારી નોંધાવી શકે છે? જેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોય, તેમજ સંસદે નક્કી કરેલી લાયકાત ધરાવતો હોય, તેમજ તે નાદાર કે અસ્થિર મગજનો ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારના સવેતન હોદ્દો ધરાવતો ન હોય અને સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય, એવો ભારતનો કોઈપણ નાગરિક લોકસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. રેગોલિથ એટલે શું? સંક્ષિપ્તમાં તમારે જવાબ આપવાનો છે. તો ભૂમિ આવરણની અંદર જે ખડકો છે તેની અંદર નાના મોટા ટુકડા, કોકરા, માટી, રજ વગેરે હોય છે, જેને આપણે રેગોલિથ કહેવામાં આવે છે. રેગોલિથની શરૂઆતમાં ફક્ત જૈવિક દ્રવ્યો જોવા મળતા હોય છે. વિભાગ બીની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? તો વિશ્વની અંદર જોઈએ તો શાંતિ અને સલામતી જાળવવા, આંતરરાષ્ટ્રીય વિવાદાસ્પદ પ્રશ્નોની ચર્ચા કરવા, વાટાઘાટો કે લવાદીથી ઉકેલી અટકાવવા, વિશ્વના દેશોનો આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવા, શસ્ત્રોના ઉત્પાદન ઉપર નિયંત્રણ રાખવા, આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણ વિકસાવવા અને માનવ હકોનું રક્ષણ કરવા વગેરે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાક્ષર કરવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે તેના પછી સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી. જળ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. તો પહેલો ઉપાય આપણે શું કરી શકીએ? તો જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવવામાં આવેલા જે કડક નિયમો છે તેનું પાલન કરવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના છે તેના દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમનો અમલ કરવો. નંબર 3, ઔદ્યોગિક એકમો પોતાનો દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે એ માટે કડક કાયદા બનાવવા. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની ઉપર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેની ચુસ્તપણે અમલ કરાવવો. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે 60થી 80 શબ્દોમાં લખવાના રહેશે. ટૂંક નોંધ લખો. રોલેટ એક્ટ. તો ભારતની અંદર અંગ્રેજી સરકારે રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવામાં ઉદ્દેશથી ઇંગ્લેન્ડના
કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડી કાઢ્યો હતો. આ એક્ટ મુજબ સરકાર શાંતિ અને સલામતીના નામે કોઈપણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. ગાંધી બાપુએ આ કાયદાને કાળો કાયદો કહ્યો હતો. રોલેટ એક્ટથી ભારતીયોનો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. પંડિત મોતીલાલ નહેરુના મતે આ કાયદાથી ભારતીયોને દલીલ, અપીલ અને વકીલના અધિકારો પડાવી લેવામાં આવ્યા હતા. ગાંધીજીએ રોલેટ એક્ટના વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી. ગાંધીજીના એલાન મુજબ દેશમાં હડતાલ પાડવામાં આવી. ઠેર ઠેર સભા સરઘસો રાખવામાં આવ્યા. નેતાઓ અને પ્રજાએ એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો. 6 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરમાં લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને તેના વિરુદ્ધમાં લોકોએ અમૃતસરની અંદર સરઘસો કાઢ્યા. એ વિરોધને દબાવી દેવા માટે અંગ્રેજ સરકારે લોકો ઉપર દમન ગુજાર્યું. રોલેટ એક્ટના દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધના કારણે લોકોમાં એકતા અને જાગૃતિ પેદા થઈ. વિભાગ ડીની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના તમારે 100 થી 200 શબ્દોની અંદર સવિસ્તાર જવાબ લખવાના રહેશે. બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય પદ્ધતિ, સમવાયી અને એકતંત્રીય વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલતી સમીક્ષા ઉપર તમારે સવિસ્તાર લખવાનું છે. તો આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, દ્વિગૃહી પ્રથા અથવા દ્વિગૃહી સંસદીય પદ્ધતિ શું છે? તો ભારતના બંધારણ મુજબ સંસદના 2 ગૃહો છે. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. રાજ્યસભાના સભ્યોને રાજ્યની વિધાનસભા ચૂંટી કાઢે છે. તેમજ વિવિધ ક્ષેત્રના અનુભવી અને નિષ્ણાત એવા 12 વ્યક્તિઓની પસંદગી રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યસભાના કાયમી ગૃહ છે. દર 2 વર્ષે સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટવામાં આવે છે. તેમનો સમયગાળો 6 વર્ષનો હોય છે. જ્યારે લોકસભાના સભ્યોને લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, જે કાયમી ગૃહ નથી. તેમનો સમયગાળો 5 વર્ષનો છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી થાય છે. તેથી પ્રધાનમંડળ સંસદોને જવાબદાર છે. કેન્દ્રની અંદર રાષ્ટ્રપ્રમુખના નામે તેમજ રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. તેમ છતાં ખરેખર સત્તા કેન્દ્રની અંદર વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યપ્રધાન એટલે કે CM અને તેનું પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તાઓ ભોગવે છે. સમવાયી અને એકતંત્ર વ્યવસ્થા. તો ભારતની વાત કરીએ તો સંઘીય રાજ્ય છે. સંઘ અને તેના એકમ રાજ્યો વચ્ચેના સંબંધો કાયમી છે. સમવાય તંત્રને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ છે. તેમ છતાં સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ અપાઈ છે. સમવાય તંત્રની અંદર તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. જો કેન્દ્ર કે રાજ્યો વચ્ચે સત્તા કે કાર્યની વહેંચણી બાબતમાં કોઈ મડાગાંઠ પડે તો તેનો ઉકેલ બંધારણના આધારે લેવામાં સમવાય તંત્રમાં અને કાર્યના વિભાજન માટે કેન્દ્ર યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી તૈયાર કરેલી છે. તે મુજબ વહીવટ થાય છે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. તો બંધારણની જોગવાઈ મુજબ ભારતની અંદર સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રીય ન્યાયતંત્રની સ્થાપના થઈ છે. દેશની અંદર ટોચે સર્વોચ્ચ અદાલત, રાજ્યની વડી અદાલતો, નીચે જિલ્લા કક્ષાની તાબાની અદાલતો, ઉપરોક્ત વિશેષ અદાલતોની જોગવાઈ છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની તમામ અદાલતોને બંધન કરતા છે. ન્યાયતંત્ર કારોબારથી સ્વતંત્ર છે, જે બંધારણના રક્ષક અને વાલી તરીકે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. બંધારણની અંદર સુધારો. તો ભારતીય બંધારણ અન્ય દેશના બંધારણ કરતાં પરિવર્તનશીલ હોવાથી તેના સમય અને સંજોગોને આધીન તેમાં ફેરફાર કરવો પડે. તેની કલમો નીચે મુજબ છે. તો અમુક સંજોગોમાં સંસદમાં હાજરના મત આપતા સભ્યોની સાદી બહુમતીથી પણ સુધારો થઈ જાય છે. અમુક સંજોગો એવા હોય છે કે સંસદના બંને ગૃહોના કુલ સભ્યોની બહુમતી અને હાજર તેમના મત આપતા સભ્યોની બહુમતીથી સુધારો થાય છે. બંધારણના અમુક ભાગની અંદર જો તમારે સુધારો કરવો હોય તો સંસદના બંને ગૃહોની કુલ સભ્ય જે સંખ્યા છે તેની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાનસભાના ગૃહમાં પણ મંજૂરી લેવી પડે છે. ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી પણ સુધારો કરી શકાય છે. અદાલતની સમીક્ષા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આપણે અદાલતના જે પ્રશ્નો છે એના જવાબ પણ લખી શકો છો. આ પ્રકારે બીજા વિષયના મોડેલ પેપરના સોલ્યુશન મેળવવા માટે
અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો.